મારા મમ્મી. જય શ્રી કૃષ્ણ. હાઉ માં. જય માતાજી. બે હોને આમ બે. હા આ છોકરી સાસુમાં કહે છે કે કોને તું પડી આવ્યો? એ પપ્પા મમ્મી આ મારી પત્ની છે. જય શ્રી કૃષ્ણ. પાછું એકવાર જય શ્રી કૃષ્ણ. તારી પત્ની? હા પણ આ તું લગર વગર જેવી આ છોકરી ક્યાંથી લઈ? બાપુજી ને બોલવામાં ધ્યાન રાખજો. લગર વગર એટલે હું હવે હું જેવી છું એવી દેખાવ છું. લગર વગર નહીં. હા મારો પહેરવેશ છે. આ એના રૂપ દર્હણ તો જો. આ કઈ નાક જાતની કઈ છે? કા તમને સિંગડા દેખાય છે? જો હા હું માં મારી એક વાત સાંભળી લેજો. આ તમે બહુ મોટી તોપ હોય ને તો તમારા ઘરના હો. બાકી મને છે ને બધા ઇજ્જત થી બોલાવે ગંગા કઈ. પૂછો સાહેબ ને. સાહેબ ને હું પૂછે? મારા ઘરવાળા ને પૂછો, સાહેબ ને નહીં. આ તું તારે ગંગા હો કે જમના હો પણ આ મારા છોકરાને તે ક્યાંથી ફસાયો? ફસાયો એટલે પ્રેમ કર્યો છે. પ્રેમ કરીને લગ્ન કર્યા સાસો. દેખાતું નથી? હા પપ્પા મમ્મી ગંગાની વાત એકદમ સાચી છે. હું ગંગાને પ્રેમ કરતો હતો અને એ અને ગંગાએ લગ્ન કરી લીધા. એ ભગવાન આ શું બકવાસ કરે છે? આ ગંગાને પ્રેમ કરતો હતો અને ગંગા સાથે લગ્ન કરી લીધા. આ તારા મા બાપ હજી જીવતા બેઠા છે, એને પૂછવાની તારી ફરજ પડે છે કે નહીં? એ પણ આ ગંગા અમારા ઓફિસમાં કામ કરતી હતી. અરે! એની સાથે પ્રેમ થઈ ગયો. મન થયું કે એની સાથે લગ્ન કરી લઉં એટલે લગ્ન કરી લીધા. પણ કીધું હોત તો તમે લગ્ન કરવા દેત મને. અરે આકાશ, આ કેવી છે આ? તને ખબર તો છે કે તારી વાત નિધિ સાથે ચાલે છે અને તું આને ઉપાડી આવ્યો છે. કેવી એના હા હું માં તમે ગમે એમ કરો. હવે તો હું આ ઘરમાંથી જવાની નથી. હવે એના લગ્ન તો થઈ ગયા મારી આયરે. હવે તમારે જેમ અપનાવ્યું હોય ને એમ મને અપનાવવાની છે. બાકી તમારી પાસે કોઈ રસ્તો નથી. એટલે તું શું મોંઢી જઈને બેઠો છો? તું તો કઈક બોલ કે આ હું બકવાસ કરે છે? એ બેન જે થઈ ગયું એ થઈ ગયું. મૂકોને બધી વાત. મને આ પસંદ હતી એટલે મેં એની સાથે લગ્ન કર્યા. ચાલ ગંગા હું તને તારો રૂમ બતાવું. જો ઓવડામાં એસી છે કે નહીં? એસી વગરના ઓવડામાં હું ન રહું હો. સાસુમાં રૂમ અમે એને ઓવડો કેવી. આ હારો છો. હાલો હું જાઉં. હાલ અરે હાલ ને બાપા. આકાશ પણ ખરો છે. આ પનોતીને ક્યાંથી ઉપાડી આવ્યો? એને શું સૂઝ્યું તો આવું લઈ આવ્યો? ધંધોળિયા જેવું હાવ. રોહન બહાર આવ્યો કે નહીં ત્યાર થઈને? રોહન બહાર આવતો. હા પપ્પા બોલો ને. રોહન કેમ ચિંતામાં એવું લાગે? આ ચિંતા? તું ચિંતાની વાત કરે છે? તને ખબર છે આ આકાશ કોઈ ગામડાનું ગમાર લઈને આવી ગયો છે. નથી કોઈ જાતના વેતા, નથી બોલવાનું ઠેકાણું. એટલે તું એને કઈક સમજાવ. આ ક્યાંથી ઉપાડી આવ્યો છે આ નહીં? અરે એક મિનિટ પણ હું એમ કહું છું કે આકાશભાઈ કોઈ છોકરી લઈ આવ્યો? અરે હા બેટા, હાવ ગામડાનું પોથું છે. નહીં કઈ પહેરવા ઉઠવાના ઠેકાણા, નહીં કઈ બેહવાના ઢંગ. આમ ઊંચો પગ લઈને બેસી ગઈ. મારું મંગળસૂત્ર જોવે ઘડીકમાં ફોન લઈ લીધો. બેટા હાવ ગાંડા જેવું છે. તને આ બાબતને કઈ ખબર નથી ને? કારણ કે તું તો મોડો આવ્યો અને ઈ કાલે હાંજે જ લઈને આવી ગયો છે. હવે તું એને સમજાવજે. આ બધું છે ને આપણા ઘરમાં ન પરવડે. આપણે કઈ છે ને સમાજમાં રહેવાનું છે. તને ખબર છે આ સોસાયટીમાં લોકો આપણી કેવી વાતો કરશે? અરે સાવ અલગ ભાતની જ છે. કઈ જ્ઞાતની છે કઈ ખબર જ નથી જાણે. આમ અચાનક છોકરી લઈ આવ્યો એટલે આમ અચંબો લાગે છે. અરે ગાંડા ભાઈ, છોકરી લઈ આવ્યો એ ભૂલી જા. ઈ લગ્ન કરીને લઈ આવ્યો છે. સાચી વાત છે બેટા, લગ્ન કરીને લઈ આવ્યો. અને જીભ છે ને એક વેત એકની છે. બે ફાટ બોલે છે કાઠિયાવાડી ભાષામાં. અમુક શબ્દો તો સમજાતા નથી તારી મમ્મીને. લગ્ન કરીને ભાઈ લાવ્યો છે એવું ને? હા, વળી ઓરડો કે ને એમાં પાછું એને એસી જોઈએ. બોલ. તો ભાઈને સમજાવવો પડશે. સમજાવવા પડશે નહીં, એને સમજાય
કે તું આ જે કર્યું છે ને એ ખોટું કર્યું છે, આપણા ઘરમાં આ વસ્તુ નહીં ચાલે. એટલે આ ભાઈને કઈ રીતે સમજાવવું ને એ વિચારવું પડશે ને મારે. કેમ કે હવે એની સગાઈની વાત ઓલરેડી ચાલુ હતી, હું એમાં ડિસ્ટર્બ કરતો હતો, એમાંય પાછો ભાઈ નવી કોઈકને પરણીને લઈ આવ્યો. એટલે આ બધું ગૂંચવું પેલા સમજવું પડશે, પછી સમજીને એનો ઉકેલ કઈ રીતે લાવો ઈ બધું ભેગું કરવું પડશે ને. એ મારા ભાઈ, તું ઘૂંચડું કરમાં, તું ઘૂંચડામાં રહે ને તો તારું ઘૂંચડું થઈ જાય. તું એને સમજાય. 100 વાતની એક વાત, એ છોકરી આપણા ઘરમાં ચાલે એવી છે જ નહીં. તાત્કાલિક થોડું નક્કી કરી લેવાય કે એ છોકરી નહીં ચાલે એમ. એટલે જોવો જાણો 2 દિવસ 3 દિવસ જવા દો પછી. એ અમે તો છે ને જોઈ લીધી, હવે તું જોઈ લેજે હમણાં તું બહાર શાંતિ આવે રાખ, છે. તું શાંતિ રાખ. આ ભાઈને છે ને આ મોટા ભાઈની બૈરીને જોઈ લેવા દે, એટલે એને આપોઆપ ખબર પડી જાય કે આ રીંગણું ક્યાંથી લઈ આવ્યો. એમાં હું થઈ ગયું દિવસું થોડો એને જોઈ લેવું અને જે થતું છે એટલે તમે કહો છો એ પ્રમાણે કે નહીં હાલે તો મોકલી દેવાની વાત જે છે કરશું કઈ. કરવું જ પડશે, જરાય નહીં ચાલે એ છોકરી આપણા ઘરમાં. એક કામ કર બેટા, તું જ છે ને ભાઈ યારે વાત કર. આ જે કઈ થઈ રહ્યું છે ને ખોટું છે, આ છોકરી આપણા ઘરમાં ચાલશે જ નહીં. તું એને સમજાવ. હા હા, એટલે ભાઈને વાત તો કરવી પડશે. રસ્તો છેવો લાગે છે. કેમ આવી તું અહીંયા? કેળું ખાવ? તો હાવ ગોબરી છે, તું ખવડાવે છે. લે બીજું લઈ દઉં? તું જા આવે અહીંથી. કાંઈ ને નો ખાવું હોય તો. આવું છે ચૂલો, ને ગેસ કહેવાય, ગેસનો ચૂલો છે. એટલે આની ઉપર રંધાય એ ચૂલો છે ને. હા. હે તે ડોહીમાં આમ લાકડા ક્યાં નાખવાના હોય તમને? હું ડોહી છું? તો મારે તમને શું કેવું? તમને બા કહું તમને ન ગમે, મમ્મી તો હું તમને કહું. મારે તારી પાસે કાઈ કેવડાવું જ નથી ને મારે તને મારી વહુ ગણવી જ નથી. પણ ઘરે ઘરે ધક્કા હું મારો છો? હવે દઈને વાત કરો ને મારી યાર. વહુ શું તમારા ઘરની? આમાં લાકડા નો મૂકવાના હોય તું રવા દે. આમાં ક્યાંક હળગી જઈશ ને તો મારે હું જવાબ દેવો? આપણે બે હાડે હળગશું. હું તો કહું છું આખું ઘર હળગે તો કેવું સારું લાગે. કા હાલ આપણે કામ કરવી. આખું ઘર હળગાવી લાવો. બાકસ ક્યાં છે? તો હાવ ગાંડું છે કે મગજનું. મને કીધું તો કોને યારે વાત કરું છું? એટલે એમને હું તમને ગાંડી લાગુ છું? તો તારા લખણ જો આ આ આ ચાલુ થઈ જાય. ગેસ છે તો થઈ જાય તો થઈ જાય, ચાલુ તો કરવાનું હોય ને. મારે શીખવો તો પડશે કે નહીં? હવે તો હું આ ઘરની વહુ છું, હંધાય કામ મારે કરવા પડે. અને તું શીખીશ નહીં તો કરીશ કેમ? તું માને છે તારી જાતને વહુ, હું તને વહુ નથી ગણતી. તે તમારા માનવા ન માનવાથી શું થાય? મારા ઘરવાળો ન માને તોય હું તો અહીં રહેવાની છું. માનવાની વાત તમે કરો માં, હું તો અહીંયા જ રહેવાની છું. હવે શીખવાડો હાલો ફટાફટ. લાવો નકર હું કરું. અરે તું આ બધું રવા દે, બંધ કર. આમાં ભડકો કરીશ. રોહન, તું અહીંયા આવતો અને લઈ જાતો. ઈ મને હું કામ લઈ જાય? મને તો મારા ઘરવાળા લઈ જાય તો હાલે. રોહનભાઈ મારા ઘરવાળા નથી હોય, ઈ મારા દેર છે. હું રાડું નાખો છો? હું થયું? રોહનભાઈ હા જોને આ આમાં ગેસ ચાલુ કરે છે, આવડતું નથી. ક્યાંક ભડકો થઈ જશે ને તો હળગી જશે. પણ એને તમે બાર ચૂલો આપો, ઈ મસ્ત મસ્ત રોટલા બનાવશે. તમને રોટલા બનાવતા બહુ હારા આવડે ને? જરાય નહીં. તમને એવું લાગે હું રોટલા બનાવવા આવી હોય એમ? રોટલા બનાવીશ, શીખીશ, પણ હું આ ગેસ ઉપર જ રાંધીશ. ચૂલે નહીં. આયા નો બનાવાય તમારે. તમને એક સરસ મજાનો સેપરેટ આખો મોટો ચૂલો આપી દઉં. હાલો હાલો હાલો. લઈ જાવ અને એય, હું લઈ જાવ. હું જઈને આ ઘરની વહુ છું. આ કે તમારા બાપની નોકર નથી હો. આ ઘરની બહાર તો હું આઈ જઈ નહીં જાઉં, કાઈ લઈ નહીં જાઉં. હાલા હાલી મળાસ તે. હા હા હું હાલી મળ્યા. આને સમજાઈ દેજે. હા? તું આનું કઈક કરજે. હા આ આપણા ઘરમાં નો જોઈએ. ભાભી મને કીધું એક જ છે મારે ભાભી. ભાઈએ તમને કઈ રીતે આમ તમારું બેનું કઈ રીતે ભેગું થયું? એટલે ભેગું થયું એટલે અમે પ્રેમ કર્યો છે. પ્રેમ
જોજો હવે મેં હોઈ શકે. જો બેમની વાત નહીં હો દેવરજી, તમે હજી મને ઓળખતા નથી. જો મારો મગજ વયો ગયો ને તો પાછો ઠંડો થઈ જાય હે ને. તરત તમે છે ને મારા ટાઈપ ના છો. આ આપણું જામ છે. હું તમને શું કહું છું, તમને આ બધા હેરાન કરતા હોય ને તો તમારે છે ને મને બોલાવી લેવાનું. કાંઈ પણ થાય એટલે મને બોલાવી લેવાનું. કાંઈ પણ થાય એટલે મને બોલાવી લેવાનું. કાંઈ પણ થાય એટલે મને બોલાવી લેવાનું. મને ખબર છે તમે નંગા કરો છો ભાભી ગંગા, એટલે હું એમ કહું છું કે તારી એ પણ હાશ હારું છે નો માર્યું તે ખાલી ટ્રાય કરતા હતા કે. જો મારે તારી કાંઈ જરૂર નથી. દોઢ ફૂટિયા અવડો કમતો 100 એક પાટું માર્યું હોય ને તો બાયણે જઈને પડી એમ છો. મારો ઘરવાળો કેવો છે, મારો રાજકુમાર, એને ખાલી એક હાથ મૂક્યો હોય ને તો ગમે એ પડી જાય. તારી જરૂર હું મારે? હા દોઢ આ ફૂટિયો. ખબર છે મારો ભાઈ હથોડા જેવો છે અને હથોડી જેવી લઈ આવ્યો છે. પણ ઇંગ્લિશમાં શું કહેવાય? મારતી નથી ઇંગ્લિશમાં. આપડા કોઈ વખાણ કરતા આપણે શું કહેવી? કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. આવડે છે તો પછી કયો ને એમ. હું આમ તો મને આવડે છે, હું ખાલી ચેક કરતો તો તમને આવડે છે કે નહીં એમ. કરી લીધું ચેક? હાલ હવે નીકળ. કયું નો હાલી મેળસ તે એમથી વાત કરો ને પણ તમે. દેવરજી તમે જાઓ. જે પણ આમ નો વળાવ. ભગવાન સોરી. આ અક્કલની ઓથમીર છે હાવ. આખા ઘરની પથારી ફેરવી નાખી છે. પણ થયું છે શું? કેમ આટલી બધી ગુસ્સામાં છો? અરે તું જવા દો ને વાત જ. આ જો આ મારી વાતો કરતા હતા, હવે મારે સામે કહો. એ છોકરી, તને કઈ લાજ શરમ છે? અહીંયા બેસતા તને શરમ ન આવી? બાપુજી મેં હું ખોટું કર્યું? બાપુજી? હું તારો બાપુજી નથી. મને નહીં કહેતી બાપુજી. લે મેં તમને બાપુજી કીધું, દોહા ક્યાં કીધું? અને બાપુજી ને તો બાપુજી જ કહેવાય ને. સાચી વાત છે ને બા? શું કીધું? ડોસા? હા હું તને ડોહો લાગુ છું? હે? તને કઈ શરમ છે? ઊભી થા, ઊભી થાય છે. એ ડોહા શું છે? મેં તને કીધું ને, તું મને ડોહા ડોહા નહીં કરતી. અને તું શું કહે છો? અને ડોસી કહેતી હતી? હે? ડોહો 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 હું કરી લઈશ લે કે. એ છોકરી, હજી તને સમજાવીને કહું છું, આ ઘરમાં તો આવે છે ને શાંતિથી રહેવો જોઈએ ને, હાલતી પકડ જાય છે. અને સભ્યતાથી બોલતા આવડે તો બોલ, નહીં તો મૂંગી રહે. હું તો બોલીશ. મને ગમે એટલું કેવો ને તો હું તો બોલીશ. હું આ ઘરની વહુ છું, હું ગમે એ કરી શકું. હે ભગવાન, આ છોકરો મારો કપાતર છે કે આ ડોફાને ઉપાડીને આવ્યો અહીંયા? તું છે ને માન મર્યાદામાં રહેજે. આ હું તું મંડી પડી છો. માન મર્યાદાની વાત તમે કરો છો. હા આવડી ઉંમરે શેરીમાં એક ખાટલો ઢાળીને બેઠા છો તો તમાર કોઈ માન મર્યાદા નથી? કેમ? માન મેળે તમે શું કર્યું અહીંયા? તો મેં હું કર્યું અહીંયા આવીને બેઠી તમારી હારે ઘડીક વાત કરવા આવી. મને એમ થયું કે આ મારી હાહુ ને મારા હાહરા શેરીમાં બેઠા ઘડીક બેહવું ન જોવે? આ તારી બેસવાની રીત હતી કઈ? આ ચણીઓ ફેરવીને બેસી ગઈ અમારા બેની વચ્ચે. હા બળે છોકરી, આ બધા તારા ભવાડા મારા ઘરમાં નહીં ચાલે. સમજી ગઈ? એટલે તારા બિસ્તરા પોટલા બાંધ અને નીકળાય છે. ઈ તો મને કોઈ નો કાઢી શકે. તમારે બેયને જી કરવું હોય ને ઈ કરવાની છૂટ છે. હું આ ઘરમાંથી નહીં જાઉં. એમ? જે કરવું એ કરવાની છૂટ છે એમ? ધક્કા મારીને બહાર કાઢે તને ઓ? ભૂલ છે તમારી, ભૂલ છે તમારી. આ તમે મને ધક્કા મારીને ઘરની બહાર કાઢો ને વહી જાવ ને એ માયલી હું નથી. મને એમ હતું સારું ઘર સંસ્કારી માણસો છે તો અહીંયા હચવાઈ જાય. પણ હવે ખબર પડી કે આ સંસ્કારી માણસો છે ને થોડા ગોલા છે. એ છોકરી, મોઢું સંભાળીને બોલજો. તું અમને ગોલા કહેશો? તમે તને ગોલા લાગી છે? અરે ગોલા હોત ને તો તારો ટાંટિયો ઘરમાં જ ન મૂકવા દીધો હોત. તો તમને હું બુદ્ધિ વગરની લાગુ છું? આ છો બુદ્ધિ વગરની જ છો તું. તો તમે ગોલા. આને કઈ સમજાય તો મારો મગજ ફાટશે ને તો કે નવું થશે. છે ને તારું નામ ગંગા છો ને, ગંગાની જેમ વહેતી થઈ જા મારા ઘરમાંથી. જોઈએ જ નહીં અહીંયા. હા હું પ્રેમથી વાત કરું તો મારી હારે પ્રેમથી વાત કરો ને. હું ક્યાં તમારી હારે દુશ્મની કરું છું? જો કાયદેસર રીતે હું આ ઘરની વહુ છું એટલે હું ગમે એ કરી શકું. પ્રેમથી વાત કરું? ગંગાજી તમે નીકળો, અટાણે નીકળો અહીંથી. અમને શાંતિથી બેહવા દે. તમે પગે નહીં લાગો તો ત્યાં સુધી હું નહીં જાઉં. હવે મને આદત છે. અરે બાપા, હું પગે લાગો એને હાટુનું. જા તું. એકવાર જાય છે કે પગે લાગો.
ક્યાં સુધી હું નહીં જાઉં? લાગી લે પગે. બસ બાપા નીકળ હવે અહીંયાથી. જોયું ને લગાડાને પગે સીધા રહેતા હોય તો હવે તો સીધી તો આને કરવી પડશે હવે.